નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌપસાઉણમ, એસો પંચનમુકારો સૌવપાવપણાસણો, મંગલાહાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર. હરિવિક્રમ ચરિત્ર, રાજપુત્ર હરિવિક્રમ ચરિત્રની કથા. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો 4370 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ જીવનની અંદરમાં આવનારા કેટલાક ભય, કેટલાક ફોબિયા, કેટલીક બીક, કેટલોક ડર જે આપણા જીવનની અંદરમાં એવો એક ઘર કરી જાય છે કે દરેક કાર્ય કરતા પહેલા એક ડર મનની અંદરમાં થાય. ઉપધાન કરવા માટે જાઓ ત્યારે પણ મનમાં વિચાર થાય કે ઉપધાન પૂરા થશે કે નહીં થાય. 99 યાત્રા કરવા માટે ઘરેથી નીકળે ત્યારે પણ ભયભીત હોય. શરીફપાલી સંઘનિયતમાં જવા માટે નીકળે ત્યારે પણ એક મનમાં ડર બેઠેલો હોય. કોઈ પણ ધર્મ ક્રિયા હોય, સંસાર ક્રિયા હોય, અરે પરીક્ષા આપવા માટે જાઓ, જે પુસ્તક 12 મહિનાથી હાથની અંદરમાં છોકરા છોકરીઓ લઈને બેઠતા હોય છે, 12 મહિનાથી એ જ સિલેબસ, એ જ પુસ્તક. હવે એની જ્યારે ફાઇનલ એક્ઝામ હોય કે પછલી પણ કોઈ પણ એક્ઝામ હોય અને જ્યારે પણ એક્ઝામ આવે એટલે મનની અંદરમાં એક ડર પેદા થઈ જાય. એમાં જે માનસિક નિર્બલ હોય, મનથી વીક હોય, એની ઉપર આ ભય એટલો બધો હાવી બની જાય કે એના હૃદયની અંદરમાં એક ડિસઓર્ડર, એવા પ્રકારના ફોબિયા, એવા પ્રકારની જાતની સાયકોલોજીકલની ભાષાની અંદર વાતો કરીએ તો 1000 જાતના ફોબિયા આવે છે. આ બધા જ ડર એટલા માટે ડરાવે છે કે આપણે ડરીએ છીએ માટે. આ હરિવિક્રમ ચરિત્રનો ગ્રંથ આપણને એ સમજાવવા માટે માગે છે કે જિંદગી છે, જિંદગીમાં પડકારો આવવાના, જિંદગીની અંદરમાં ચેલેન્જ આવવાની, જિંદગીની અંદરમાં મુશ્કેલીઓ આવવાની, જિંદગીની અંદરમાં એવા પણ અવસરો આવવાના કે જે આફત બનીને ત્રાટકવાના. તો એવા સમયની અંદરમાં ભયથી ભયભીત બન્યા કરતા ભયને જ ભયભીત બનાવી દો અને ભયની ઉપર રાજ કરી નાખો. જે પ્રસંગ, જે ઘટના, જે આવ્યું છે એને ફેસ તો કરવાનું જ છે. હવે તમે ડરીને કામ કરશો તો ઉલટાનું નિષ્ફળ જવાનું. આ હરિવિક્રમ ચરિત્રની અંદરમાં આપણને એ જ જોવા માટે મળશે કે આ રાજપુત્રના જીવનની અંદરમાં જેટલા પણ પડકારો આવ્યા, જેટલી પણ ચેલેન્જ આવી, એને ઉઠાવી લીધી અને જૂના સમયનું શિક્ષણ માનસિક મજબૂત બનાવતું હતું. કમનસીબીએ કદાચ હું તમને આ શિક્ષણ માટે વારંવાર બોલું છું એટલે એમ લાગતું હશે કે સાહેબને શિક્ષણ પ્રત્યે એક પૂર્વગ્રહ છે. પૂર્વગ્રહ નથી. જેટલા પણ હું યુવા યુવતીઓને મળું છું, છોકરા છોકરીઓને મળું છું, એ લોકોની માનસિક દુર્બલતા, માનસિક નિર્બલતા, એ લોકોનો એક માનસિક જે ભય, જે એ લોકોની લાઈફસ્ટાઈલ જોઈએ છે ને, કોઈ સાહસ નથી કરી શકતા, કોઈ હિંમત નથી કરી શકતા. અને જે વ્યક્તિ ડરપોક હોય એ જ વ્યક્તિ આક્રમક વધારે બની જાય. જેની પાસે હિંમત નથી ને એ આક્રમક વધારે બને. જેની પાસે હિંમત છે તો શાંતિથી બેઠો હોય. આવા તો જેવું હશે એવું જોઈ લેવાશે. આ હરિવિક્રમ ચરિત્રની અંદરમાં આપણને જોવા માટે મળે છે કે એ સમયનું શિક્ષણ કેવું હશે, કેવું એને મનથી મજબૂત અને મનથી એક સમૃદ્ધ બનાવનારું હશે. આપણે ગઈકાલ સુધીની અંદરમાં એ કથા જોઈ એટલે 2 દિવસ પહેલા રવિવાર અને સોમવાર પ્રવચન માંગલિક રહેવાના ચોમાસાની અંદરમાં. રવિવારે એટલા બધા પ્રવચનો હોય, લગભગ 3 થી 4 કલાકની નાની શિબિર, મોટી શિબિર, બીજા પ્રસંગો, બીજા પ્રોગ્રામો, લોકોની અવર જવર. એટલે રવિવારે તો ટાઈમ જ નથી મળતો. અને સોમવારના દિવસે પ્રવચનનો આરામ કરું છું. સંઘમાં પણ આરામ હોય છે અને આ રીતે પણ આરામ હોય. અને રવિવાર અને સોમવારનું પ્રવચન બંધ થયું. હવે આ મંગળવારનું પ્રવચન છે એટલે કે 14 તારીખનું આજનું આ પ્રવચન. આપણે છેલ્લું પ્રવચન જ્યારે જોયેલું હતું 3 દિવસ પહેલા, 2 દિવસ પહેલાનું પ્રવચન, ત્યાં સુધીની અંદરમાં આપણે એ વાત જોયેલી હતી કે સંધ્યાના સમયની અંદરમાં પિતાજીની સેવા કરી, પિતાજીને પગે લાગી, પિતાજીની અનુમતિ લઈ, પિતાજીને નમસ્કાર કરી અને પોતાના રાજભવનની અંદરમાં હરિવિક્રમ આવ્યો છે. રાજભવનની અંદરમાં સૂતા પહેલા એક ટેરેસ ઉપર જવાનું મન થયું. એની મહેલની જે અગાસી કહેવાય, સંધ્યાના રંગો જોયા, રાત પડતી જોઈ, આકાશનું એક નીલાંબર જોયું, અવકાશની અંદરમાં રહેલા તારા વગેરે જોયા. આ બધાની સાથે હવાની પાંખ ઉપર સવાર થઈ અને એવા એક સુંદર સંગીતના અવાજો એના કાનની અંદરમાં ગયા.
આ સાંભળ્યા પછી હરિવિક્રમ સાહિત્યનો શોખીન હતો, સંગીત પણ ભણેલો હતો. રાજપુત્ર અવસ્થાની અંદરમાં આ બધી જ કલાઓ જૂના સમયમાં ગુરુકુળમાં શીખવાડવામાં આવતી હતી. 12 વર્ષની અંદરમાં બધા વિષય ભણાવવામાં આવે અને અત્યારનું શિક્ષણ એવું છે કે એક જ વિષય ભણવા માટે 12 વર્ષ સુધી માણસે મહેનત કરવાની. સ્કૂલની અંદરમાં હતા 12th સુધી, ત્યાં સુધી બધા વિષયો ભણ્યા. હવે આગળ કોઈ પણ એક લાઈન પકડવાની, સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, પછી એમાં વળી પાછું એન્જિનિયર હોય કે કંઈ પણ હોય, XYZ, MBBS હોય કે કોઈ પણ હોય. હવે એના માટે બીજા વળી પાછા માસ્ટર્સ કરવા માટે, બીજું કરવા માટે બીજા વળી 7 વર્ષ પસાર કરવાના. જ્યારે જૂના સમયમાં 12 વર્ષની અંદરમાં બધી જ વિદ્યાઓ જાણી લેવાતી હતી. હસ્તીના લક્ષણ, અશ્વના લક્ષણ, મનુષ્યોના લક્ષણ, થોડું ઘણું અષ્ટાંગ નિમિત્ત, થોડું ઘણું જ્યોતિષ, સ્ત્રી પુરુષોના લક્ષણ, વૈદક, આ બધી જ બાબતો. પછી રાજપુત્ર હોય તો શસ્ત્ર વિદ્યા, વણિક પુત્ર હોય તો વાણિજ્ય વિદ્યા, આ બધી જ વિદ્યાઓ 12 વર્ષની અંદરમાં વિશ્વવિદ્યાલયો જે ઋષિઓ મુનિઓ ભણાવતા હતા એવા ત્યાગી, તપસ્વી અને તેજસ્વી ગુરુ ભગવંતો, પંડિતજીતો ભણાવતા હતા. ત્યાં બધું ભણવામાં આવતું. 12 વર્ષ પછી તો છોકરો ફ્રી થઈ જાય એટલે લગભગ 7 થી 8 વર્ષે એને ગુરુકુળમાં દાખલ કરતા હતા. અને ભણીને બહાર આવે ત્યાં સુધીમાં 20-21 વર્ષની ઉંમર થઈ ચૂકી હોય. પછી એ પિતાજીના ધંધાની અંદરમાં લાગી જાય. અત્યારે તો એવું છે કે 20મા વર્ષે તો વળી પાછું ભણવાનું શરૂ થાય અને એમાં માસ્ટર્સ કરવું હોય, કોઈ ડિગ્રી લેવી હોય, શ્રીમંત હોય તો વળી પાછા વિદેશમાં ચાલી જવાનું, દૂરના દેશોની અંદરમાં ચાલી જવાનું. અને ભણીને કેટલા વર્ષો પછી આવે, આખી પદ્ધતિ ગાયબ થઈ ગઈ. એટલે ગુરુકુળની અંદરમાં આ બધું શિક્ષણ લીધેલું, સંગીતનું શિક્ષણ. અને જે રીતે આ સંગીતના શબ્દો સાંભળ્યા ને એને એટલું તો ખબર પડી ગઈ કે આ સંગીત માનવીય સંગીત નથી. ભલે જે હો તે હોય, આ સંગીત મનુષ્ય લોકનું આ સંગીત નથી. આવું સંગીત મનુષ્ય લોકની અંદરમાં ક્યારે સાંભળવા માટે ન મળી શકે. આ સંગીત ચોક્કસ કોઈ ગંધર્વોની વીણાનું છે. કોઈ ગંધર્વો અથવા તો કોઈ વ્યંતર દેવતાઓ કદાચ આ જંગલની અંદરમાં આવ્યા હોય અને પોતે આવું સંગીત અને નાટક શરૂ કરેલું હોય. શું આ એની મધુરતા છે, શું એના લય અને તાલ છે, શું એના સ્ટેપ વગેરેનો જે અવાજ વગેરે આવે છે, આ શ્રવણેન્દ્રિયને એટલો બધો આહ્લાદ થાય છે. માનો ત્યાં જઈને જોવા માટે આવે તો કેટલો આનંદ થાય. આ ભુવન ઉપર, આ જગ્યા ઉપર આવું સંગીત સાંભળ્યું જ નથી. એટલે અને બધા સ્વર એક સાથે ગાય, બધું એક સાથે જે રીતે ગાવાની અંદરમાં આવે. આ સુધીની અંદરમાં સાંભળેલા કેટલાય સંગીતો હતા. આ સુધીમાં રાજમહેલમાં પણ કેટલાય સંગીતો આવી ગયા. ગામનગરમાં રાજપુત્રો છે, રાજાની પાસે તો આવા કેટલાય કલાકારો આવે, પોતપોતાની કલાઓ બતાવીને પોતાની ભેટનું લઈને રવાના થઈ જાય. 100 બળકર એક સંગીતકારો આવ્યા છે. સંગીતના કાર્યક્રમો અને મુજરાઓમાં ગયો છું, પણ આવું સંગીત નથી સાંભળ્યું. આ સંગીત જે રીતે આવે છે, પંચમ સુરની અંદરનું આ સંગીત, આટલા સુંદર રીતે ગાવાની પદ્ધતિ, ચોક્કસ આ કોઈ દૈવી સંગીત છે. માનવીય સંગીત તો આવું હોઈ જ ન શકે. ગુરુએ એમને બધું શીખવાડ્યું છે, ગુરુએ એમને બધું સમજાવેલું જ છે. હવે એ સમયની અંદરમાં એનું મન એમ કહે છે કે હમણાં મારે આ તપાસ માટે જવું જોઈએ. આ સંગીત ક્યાં વાગે છે, આ દિવ્ય સંગીત ક્યાં વાગી રહેલું છે. ત્યાં વળી પાછું એને મહોદધી મંત્રીનો ઉપદેશ કાનની અંદરમાં આવ્યો કે રાજપુત્ર, ઇન્દ્રિય રૂપી ચોર તારા વિવેક રૂપી દ્રવ્યનું ચોરી ન કરી જાય એનું ધ્યાન રાખજે. હવે આ ઇન્દ્રિય રૂપી ચોર અત્યારે ઈચ્છા કરે છે કે જોવા માટે જવું કે ન જવું. એને વિચાર્યું કે આમાં તો કંઈ જોવા જ જવું છે. સંગીત ક્યાં વાગે છે, કઈ જગ્યામાં વાગે છે, નગરની બહાર કેવી રીતે આ સંગીત વાગી શકે. એટલે રાજપુત્રએ નક્કી કર્યું કે મારે આ સંગીતની જગ્યાને જોવા માટે જવું છે. સંગીત કોણ વગાડે છે, અથવા તો માનું મનુષ્ય લોકનું આ સંગીત છે, કોઈ મનુષ્ય વગાડે છે તો જઈને જોવો છે, એની પાસે શીખીશ આવું સંગીત, આવું દૈવીય સંગીત. એટલે આ પ્રમાણે વિચારી રાજપુત્રએ વળી પાછા વસ્ત્ર ધારણ કર્યા, ગળાની અંદરમાં અલંકાર પહેર્યા, બાજુની અંદરમાં જમૈયો, છરી, જે છુપ્પા હથિયારો રાખાતા હોય એ પણ રાખી લીધા. હાથની અંદરમાં પોતાની તલવાર લઈ લીધી. હવે રાજપુત્ર છે, એને પણ નગરમાંથી બહાર જવું હોય તો જૂના સમયની અંદરમાં જે નિયમો હતા એ બધા નિયમો રાજપુત્રને પણ લાગુ પડે. હવે નીચે પહેરગીરો ઊભા છે, જમવું હોય તો જવાબ આપવો પડે. રાજકુમાર અત્યારે ક્યાં ચાલ્યા? રાતના સમયની અંદરમાં વિચારી લેજો, રાજપુત્રને પોતાના જ રાજમહેલની અંદરમાં એના ચોકીદારોને જવાબ આપવો પડે છે, પહેરગીરોને જવાબ આપવો પડે છે. આજના કહેવાતા રાજકુમારોને પોતાના મમ્મી પપ્પાને કોઈ જવાબ નથી આપવાનો. બસ એટલું કહીને નીકળી પડે, હું જઉં છું, મને મોડું થશે, મને આવતા મારી રાહ નહીં જોતા,
હું થોડા લેટ આવીશ, મારે વાર લાગશે. હવે ક્યાં જવાનું, કોની પાસે જવાનું, કેવી રીતે જવાનું, કોઈ કહેતા કોઈ ખુલાસા નહીં. આ જૂના સમયની મર્યાદાઓ જાણવા જેવી છે, અત્યારે લાવવા જેવી છે. રાતના 2 વાગે, 12 વાગે, 3 વાગે સુધી આવનારા છોકરા છોકરીઓ હું સુરતની અંદરમાં જાણું છું. આટલા મોડા સુધી આવવાનું અને મોડા સુધી ફર્યા કરવાનું. આ બાજુ હરિવિક્રમ નીચે ઉતર્યો તો ખરો, પણ ચાલાક હતો, ચતુર હતો. ગુરુકુલમાં બધી શિક્ષા આપવાની અંદરમાં આવી છે. પહેરગીરોને ખબર ન પડે એવી રીતે ચૂપચાપ કંઈક અલગ રીતે નીકળી પડ્યો અને રાજમાર્ગ ઉપર આવ્યો. રાજમાર્ગ ઉપર ચાલવાનું શરૂ કરે છે. જ્યાં સંગીતનો અવાજ જ્યાંથી આવે છે ને એ દિશાની અંદરમાં આગળ વધે છે. સંગીતના સ્વરો જે દિશા તરફ આવતા હતા એ દિશામાં આગળ તો વધ્યો, પણ બન્યું એવું કે નગરની અંદરમાં એમના જે પિતાજી હતા અજીત વિક્રમ રાજા, એ પણ ક્યારેક રાતના રાઉન્ડ ઉપર નીકળતા હતા નગરનું ભ્રમણ કરવા માટે, પ્રજાના સુખ દુઃખ જોવા માટે. આ વિચારજો કે જૂના સમયના રાજાઓ રાત્રિના સમયના પોતાની સુવાનો સમય છોડી અને નગરનું સુખ દુઃખ જોવા માટે નીકળે. સુમસામ નગર હોય, લોકો ઘરની અંદરમાં જંપી ગયા હોય, કોઈ ઘરમાં રડતું હોય, કોઈ ઘરમાં હસતું હોય, કોઈ ઘરમાં વિલાપ કરતા હોય, કોઈ ઘરની અંદરમાં તકલીફ હોય, કોઈ ઘરમાં ઝઘડા થતા હોય. આ બધાનું રાતના સમયમાં રાજા ધ્યાન રાખીને દિવસે એના ઘરની અંદરમાં સેવકોને મોકલીને એ લોકોને બોલાવે. તકલીફ હોય તો પૂછે, રડવાનું કારણ પૂછે, ઘરની અંદરમાં જે પણ ઘટના ગઈકાલે જોઈ હોય એનું કારણ પૂછે અને પછી રાજા એ બધાના દુઃખોને દૂર કરે. આવું જૂના સમયમાં મોટા ભાગના રાજાઓ નગર પરિભ્રમણ કરતા હતા. તમે કદાચ સાંભળ્યું હશે ને કે પરદુખ ભંજન કહેવાતા હતા રાજા વિક્રમ, કેવા રાતના સમયમાં નગરમાં ફરતા હતા અને ઓલા વેતારને સિદ્ધ કરેલો હતો. હવે વિચારી લેજો, જૂના સમયના રાજા રાતના પણ ધ્યાન રાખતા હતા. આજના કહેવાતા રાજા એવા મંત્રીઓ નેતાઓ દિવસે પણ આપણું ધ્યાન નથી રાખતા. તમે એને ફોન કરો, આજે સાહેબ દિલ્હીમાં છે, આજે સાહેબ ફલાણા મિટિંગમાં બેઠા છે, આજે સાહેબ ફલાણા દેશની અંદરમાં ગયા છે, આજે લોકો મળવા માટે આવ્યા છે, આજે સાહેબ બીજી છે, આજે સાહેબ થાકી ગયા છે. સીધી રીતે કોઈ પણ રાજકારણી જો તમને મળી જાય વગર એપોઇન્ટમેન્ટે તો મને એક લાવી બતાવો, એવો કોઈ પણ લઈ આવો, કોઈ પણ રાજનેતા હોય. અને આ જૂના સમયના રાજાઓ કેવા હતા, રાજશાહી કેવી હતી. રાતના સમયમાં પોતાનું સુખ દુઃખ ભૂલી અને નગરનું પરિભ્રમણ કરવા નીકળ્યા. હવે હરિવિક્રમ રાજપુત્રને પણ નગરની અંદરમાં ચાલવું જવું અને અજીત વિક્રમ રાજા પણ નગરની અંદરમાં છુપ્પા વેશે પરિભ્રમણ કરતા હતા. હવે એ પણ એના પિતાજી હતા. રોડ ઉપર રાતના સમયની અંદરમાં યુવાન કોઈ પુરુષને ચાલતો જોયો ને, હવે આ જૂના સમયની વાત છે. એ સમયમાં લગભગ મોટા ભાગે મધ્યરાત્રિમાં તો કોઈ નગરમાંથી બહાર જ ન નીકળે. હવે આજની વાત નથી, આજે તો રાત પડતી જ નથી, એમ સમજી લો ને. ઉલટાનું રાત પડે એટલે જાણે લોકો ઓર વધારે બહાર નીકળે. આ નવરાત્રિના ગરબા જોયા હશે ને 9 દિવસ, કેવા લોકો બહાર રખડતા હતા ભટકતા ભૂતની જેમ. રાતના નીકળે 9 વાગે, 10 વાગે, 11 વાગે, સવારે 4 વાગે પોતાના ઘરમાં પહોંચનારા છોકરા છોકરીઓ જોયા છે. 4 વાગે સવારે. હવે એ જમાનામાં તો ખાલી રાજા આવું પરિભ્રમણ કરવા માટે નીકળે અથવા તો બહુ મોટો ચોર નીકળે. એટલે રાજાએ આ યુવકને છુપ્પા વેશે નીકળતો જોયો. એની ચાલવાની જે શૈલી જોઈ, એની શરીરની જે ભાષા, જેને બોડી લેંગ્વેજ કહેવાય, એ કંઈક અલગ પ્રકારની હતી. એટલે રાજાને ડાઉટ પડ્યો કે આ કોણ છે, કોણ વ્યક્તિ આ ફરે છે, આ ચોર લાગે છે, ચલો હું પણ એનો પીછો કરું. હરિવિક્રમ રાજપુત્રને ખબર નથી કે પિતાજી પણ આજે નગર પરિભ્રમણ કરવા નીકળ્યા છે, કારણ કે તો પગે લાગીને આવી ગયેલા હતા. આ બાજુ રાજાએ પણ સ્પીડ વધારી, ઝડપ વધારી, ગતિ વધારી ઓલાને ફાસલો કાપવા માટે. અને જેવા નજીકની અંદરમાં ગયા, રાજા જેવા બરોબર નગરનો જે મેઇન દરવાજો હતો ત્યાં સુધી પહોંચ્યા અને ગળાની અંદરમાં રહેલા જે અલંકારો, કાનની અંદરમાં પહેરેલી જે હીરા જડી બુટ્ટીઓ, એના તેજ દ્વારા ખબર પડી આ તો હરિવિક્રમ છે. આ પણ કેમ રાતના બહાર નીકળ્યો હશે, શું કારણ નીકળ્યો હશે? હવે પિતાજી નીકળ્યા છે, અજીત વિક્રમ રાજા નીકળ્યા છે બીજા કારણોસર, પણ જ્યારે નગરના દરવાજા તરફ આવ્યો, હવે જોજો જૂના સમયની અંદરમાં કેવી કલાઓ શીખવાડવામાં આવે છે. નગરના દરવાજાની સુધી આવી ગયા. ઊંચો કોટ છે, કિલ્લો છે. હવે આ કિલ્લો ખુલે તો નહીં, રાજપુત્ર માટે પણ નો એન્ટ્રી, એને પણ રાજાની પરમિશન લેવી પડે. ખુદ રાજા આવીને કે તો જ નગરના દરવાજા ખુલે, બાકી દરવાજા ખુલતા નતા. જૂના સમયમાં આખા કિલ્લાની વચની અંદરમાં નગર વ્યવસ્થા રહેતી હતી. હવે આ હરિવિક્રમ ત્યાં પહોંચ્યો
હવે એને પહેર ગયો પૂછવાનું હતું જ નહીં, પૂછે તો રજા તો મળવાની હતી નહીં. એટલે જૂના કાળની અંદરમાં આવું બધું શીખવાડતા હતા, કેવી રીતે છલાંગ લગાવી. અને આ બાજુ થોડોક પાછળ દોડી અને એવી છલાંગ લગાવી. આ કોઈ સ્ટન્ટ નથી કરતા. આજની મૂવીઓની અંદરમાં એવું બતાવવામાં આવે કે દિવાલ કૂદી ગયા, ઊંચા મકાનમાંથી નીચે છલાંગ લગાવી. એ બધું સિસ્ટમ પ્રમાણે હોય. એ બધી આખી બધી ગોઠવેલી પદ્ધતિ હોય. ક્રેન દ્વારા નીચે ઉતરે અને કેમેરાની ઇફેક્ટ એવી આપે કે જાણે કે નીચે કૂદી પડ્યા છે. આ તો રિયલની અંદરમાં આવું શીખવાડતા હતા જૂના સમયમાં ગુરુકુલોની અંદરમાં રાજપુત્રોને, કે આવા યુદ્ધના સમયની અંદરમાં અથવા તો કોઈ વિશિષ્ટ કારણોસર કિલ્લો આખો નાખો કેવી રીતે કૂદી જવાનો. અને જે રીતે હરિવિક્રમે છલાંગ લગાવી, આકાશની અંદરમાં ગુલાટ મારી, જે છલાંગ લગાવીને બહાર પડ્યો. એટલે અજીત વિક્રમ કે આવું શું અર્જન્ટ કામ આવ્યું, આવું અગત્યનું કામ શું આવ્યું છે હરિવિક્રમને. વરના આ દીકરો મને કયા વગર કોઈ જગ્યાએ બહાર તો ન જાય. આ સુધીમાં આવું કંઈક હોય તો મને કહે કે પિતાજી આજે મારે રાતના બહાર જવું પડશે, મારે નગરની બહાર જવું પડશે. હજી હમણાં તો મને થોડા સમય પહેલા પગે લાગી ગયો છે, મારી સેવા કરીને ગયો છે, સુવા જઉં છું એમ કહીને ગયો છે, અને આમ નગરની બહાર છુપાવતો તો નથી. શું કારણ શું હશે? હવે આ પણ એના પિતાજી હતા, રાજા હતા. એમને પણ આ બધી સિસ્ટમો શીખેલી હતી, એમને પણ આ કલાઓ આવડતી હતી, એમને પણ આ તાલીમ મેળવેલી હતી. થોડોક પુત્રને આગળ જવા દીધો અને આ બાજુ અજીત વિક્રમ રાજાએ પણ છલાંગ લગાવી. એ જ રીતે હવાની અંદરમાં ગુલાટ મારે, 2 ગુલાટ, અને પછી સીધા જ કિલ્લાની બહારની દિવાલની તરફ નીચે ઉતરે. આટલી છલાંગ લગાવ્યા પછી પણ ન ઈજા થાય, ન કોઈ જગ્યાએ ફ્રેક્ચર થાય, ન કોઈ જગ્યાની અંદરમાં, અને કોઈ પણ જાતના પ્રોટેક્શનના સાધનો વગર. સાધન લઈને થોડા નીકળ્યા હતા, થોડી ખબર હતી કે આવી રીતે કિલ્લો કૂદવાનો છે, નગર કૂદવાનો છે. અરે ઓલિમ્પિકમાં કૂદે છે ને, જમ્પ લગાવે છે, એ તો કેટલું બધી પ્રોટેક્શન પહેરતા હોય. એવા બધા માથા ઉપરના એવા બધા હેલ્મેટ પહેરે, પછી ઘૂંટણ ઉપર એવા બધી વસ્તુઓ પહેરીને છલાંગ લગાવે, તોય ઘાયલ થઈ જાય છે. વિચારજો કે કોણ કહે છે કે આ હિન્દુસ્તાન દેશની અંદરમાં આવી બધી કલાઓ નથી, આવી તાલીમ નથી. અહીંયાથી કૂદવાનું, સેંકડો ફૂટ ઊંચો કિલ્લો હોય. રાજાના કિલ્લા કેટલા ઊંચા છે જરા જોઈ લેજો. કોઈ પણ નગરમાં, જૂના નગરમાં ફરવા માટે જાઓ તો આજે પણ જૂના કિલ્લા જોવા માટે મળે છે. સેંકડો ફીટના ઊંચા કિલ્લા, એને આકાશની અંદરમાં 2 ગુલાટ મારી અને ક્રોસ કરવાનો, અને વળી પાછું દિવાલની ઓલી ઉપર નીચે ઉતરવાનું, અને જમીન ઉપર એવી રીતે પડવાની પદ્ધતિ હોય. 2 હાથ અને પગને એવી રીતે પેલા જમીન ઉપર ટેકવે કે ન કોઈ ફ્રેક્ચર થાય, ન કોઈ દુખાવો થાય, ન પગ ભાંગવાની નોબત આવે. અને આ રીતે અજીત વિક્રમ રાજા પણ નીચે ઉતર્યા. અને હરિવિક્રમ જે આગળ જાય છે, હજી એને ખબર નથી કે પિતાજી મારી પાછળ પાછળ આવી રહેલા છે, પિતાજી મારો પીછો કરે છે. અને હરિવિક્રમ આગળ એ દિશામાં જાય છે કે જ્યાંથી સંગીતનો અવાજ આવે છે. દૂર દૂર ચાલ્યા જ કરે છે. અને અજીત વિક્રમ રાજાને મનમાં એમ થાય છે કે આ રાતના દીકરો ક્યાં ચાલ્યો? આટલો ભર અંધકારનો સમય. ખબર હતી કે હરિવિક્રમ છે નિર્ભીક, છે સાહસિક. એની ડિક્શનરીમાં ભય નામનો શબ્દ નથી. આ તો ભયને ભયભીત કરનારો ભડવીર છે. એને કોઈ જાતનો ડર નથી. ને રાજા આગળ ને આગળ વિચારે છે, અને અંધકારના વસ્તુઓને હોરી જાણે કે બુરખો પહેરેલો હોય એવી રીતે રાજા, બંને પિતા પુત્ર એકબીજાની પાછળ આગળ પાછળ ચાલતા શહેરની બહાર, નગરની બહાર તો નીકળ્યા. કેટલાય કિલોમીટરો ચાલી નાખ્યું, જ્યાંથી સંગીતના સ્પષ્ટ અવાજો આવતા હતા. રાજાને હવે ખબર પડી કે આ કદાચ સંગીત સાંભળવા માટે નીકળ્યો છે. આ સંગીતના અવાજ એને આવેલા હતા, રાજાને પણ આવ્યા હતા. પણ રાજાને એમ કે હશે કોઈક નગરની બહાર કોઈક દિવ્ય મોસમ હશે, કોઈક આવ્યું હશે, કોઈની છાવણી હશે, કોઈ મુસાફરો હશે, કોઈ સાર્થ જતો હશે. અને બરોબર એ જ દિશાની અંદરમાં હરિવિક્રમના જ્યારે પગલા ઉપડ્યા અને રાજા પણ પાછળ આવ્યો. પુત્રની નજર ન પડે એવી રીતે ધીમે ધીમે પાછળ ચાલે છે. અને રાજા અને હરિવિક્રમ બરોબર એક બગીચાની આજુબાજુની અંદરમાં આવીને ઉભા રહી ગયા. નગરની બહાર બગીચાની અંદરમાં આવ્યા. હીરા, માણેક, મોતી, રત્નથી જડિત એવો એક ચક્રાવર્તા નામનો એક મહેલ ત્યાં જોયો. એટલો મોટો મહેલ જોવાની અંદરમાં આવ્યો. રાજા વિચાર કરે કે આવો મહેલ તો મારા નગરની બહાર હતો જ નહીં, ક્યાંથી આવી ગયો, ક્યારે બન્યો? હજી આ બધું વિચારે છે એની પહેલા રાત્રિનો અંધકારને પણ નષ્ટ કરી નાખે એવા સુંદર રત્નો એ મહેલની આજુબાજુની અંદરમાં શોભતા હતા. એમ લાગ્યું કે જાણે કે તમે એક દિવસના ભાગની અંદરમાં અહીંયા ફરી રહેલા છો. અને સુંદર સુગંધી વૃક્ષો, સુગંધી જમીનમાંથી સુગંધી આવતી હતી. એના બગીચાની અંદરમાં ઉગેલા સુગંધી પુષ્પો. રાજા વિચાર કરે કે કોને બનાવ્યો છે મારા નગરની બહાર આવું એક નગર જેવું નાનકડું ચક્રાવતાર મહેલ, આવો બગીચો, અને બગીચાના વચની અંદરમાં આવો એક સુંદર મજાનો મહેલ.
જાણે કે લક્ષ્મીનું નિવાસ હોય, જાણે કે લક્ષ્મી પોતે સ્વયં અહીંયા રહેવા માટે આવી હોય. આવું ક્ષેત્ર જોયા પછી હવે તો રાજાને પણ ઓર કુતૂહલ થયું. હવે રાજાએ તો બે કામ કરવાના હતા. નજર ટકાવવાની હતી હરિવિક્રમ પર, અને આ બાજુ મહેલની ગતિવિધિઓને પણ જોવાની હતી. અને આ બાજુ અંધકાર થોડો ગાયબ થઈ ગયેલો હતો રત્નોના પ્રકાશના કારણે. રાજા પણ હવે ધીરે 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 લપાતો છુપાતો આગળ વધે છે. અને આ બાજુ હરિવિક્રમ વિચાર કરે છે, હું તો સંગીત શોધવા માટે આવેલો, સંગીત કોણ વગાડે છે? એમાં તો અહીંયા આવું એક એક ચમત્કારિક કૌતુક મને જોવા માટે મળ્યું. સૌથી પહેલા તો આ કનક અને રત્નથી જડિત એવું આ મહેલ કોનો હશે? કોને આવો અદ્ભુત મહેલ બનાવ્યો હશે? કેવી રીતે અમારા નગરની સીમાની અંદરમાં આવું મસ્ત મહેલ બની ગયો? અને આ મહેલને જોયું, બરોબર મહેલના પાછલા ભાગની અંદરમાં એક સુંદર જિનેન્દ્ર ભવન હતું, પરમાત્માનું જિનાલય, અદ્ભુત જિનાલય. અને આ જિનાલયમાંથી સંગીતની સુરાવલીઓ આવી રહેલી હતી. અને હરિવિક્રમ રાજપુત્રએ બરોબર લપાતા છુપાતા જોયું તો ત્યાં એવું હતું, કેટલાક ગંધર્વો, કેટલાક વેંતરો પોતાની લીલા કરવા માટે આ જિનેન્દ્ર ભવનની અંદરમાં પરમાત્માની ભક્તિનો એક મહોત્સવ શરૂ કરેલો હતો. ગંધર્વો હોય કે દેવેન્દ્ર હોય કે સુર હોય, આ બધા શું કરતા હતા? જ્યારે પણ આવા સંગીતના સમારંભ રાખવા હોય, ગંધર્વોને સંગીત વધારે પ્રિય હોય અને એ લોકો સંગીતની અંદરમાં કલા વિશારદ પણ હોય. આવી રીતે પરમાત્માની ભક્તિ કરે. એટલે હરિવિક્રમ વિચારે કે હું તો ખાલી જોવા આવ્યો હતો કે સંગીત કોણ વગાડે છે. એમાં આ બધા કમનીય દેવી દેવતાઓ, આટલો સુંદર રાજભવન, આવું બે નમૂન જિનાલય, આવી પરમાત્માનું જિનાલય. અને આ બાજુ પરમાત્માના જિનાલયની અંદરમાં જ્યારે નજીકની અંદરમાં જાય છે ત્યારે કુમારના મનની અંદરમાં એક વિચાર આવી ગયો. આ વિચાર આપણા બધા માટે પણ જરૂરી છે. કુમારે દેવી દેવતાઓને જે રીતે ઠાઠમાઠથી સુંદર વસ્ત્રના આભૂષણો પહેરી, સુંદર પ્રકારના કલસાઓને પકડી, જેટલી વૃદ્ધિ સમૃદ્ધિ થાય એટલી વૃદ્ધિ સમૃદ્ધિ ભેગી કરી અને પરમાત્માની આજે ભક્તિ કરતા જોયા. એટલે એના મનની અંદરમાં વિચાર આવ્યો, અરે દેવો તો પોતાના પ્રભાવથી સર્વ ઈચ્છિત પરિપૂર્ણ કરી શકે છે, પ્રાપ્ત કરી શકે છે. પછી એ લોકોને આવા દેવતાઓની પૂજા કરીને શું મતલબ છે? ચલો માનવ હોય ને, હું તમને એક વાત બતાવું. ચલો આપણે એક માનવી છીએ, મારું કોઈ ઈચ્છિત છે તો મારે ભગવાનની પૂજા કરવાની, અરિહંતની પૂજા કરવાની, મારા મનવાંછિત માટે, મારી ઈષ્ટ સિદ્ધિ માટે. પણ દેવતાઓ સ્વયં પોતે સમર્થ છે બધું ઈચ્છિત પરિપૂર્ણ કરવા માટે, પોતે બધું જ કરી શકે એમ છે. પોતાની તાકાત એવી છે કે ધારે તો આખી દુનિયાનો વૈભવ પોતાની પાસે લાવી શકે એમ છે. પછી આ લોકો શેના માટે પૂજા કરતા હશે? શું કારણ હશે આવી પૂજા કરવા માટેનું? દેવતાઓને પૂછવું તો પડશે કે શું કામ આ પૂજા કરતા હશે? દેવો પોતાના પ્રભાવથી સર્વ ઈચ્છા પરિપૂર્ણ કરી શકે છે, સર્વ મનવાંછિત પરિપૂર્ણ કરી શકે છે. તો આ જીનેશ્વર દેવની સેવા કેમ કરે છે? કદાચ એવું હોઈ શકે કે દેવોને પણ એવું કંઈક દુર્લભ જે પરમાત્મા પાસેથી મળી શકતું હશે, એટલા માટે આ લોકો પૂજા કરતા હશે. ચલો પૂછીશ તો કરો આ વિદ્યાધરોને, આ ગંધર્વોને, આ બધાને. ચલો સૌથી પહેલા હું પણ ભગવાનની નમસ્કાર તો કરું, પરમાત્માની પૂજા તો કરું, પ્રભુના જઈને દર્શન તો કરું, બાકી બધું પછી જોઈશ. હરિવિક્રમના સંસ્કાર જોજો, આવ્યો છે સંગીતની તપાસ કરવા માટે. કયા દેવી દેવતાઓ, ગંધર્વો, વિદ્યાધરો કે કોણ છે, અપ્સરાઓ, એ બધું જોવા માટે આવ્યો છે. કોણ છે આ? માનવ છે કે કોણ છે? એ તપાસ કરવા માટે આવ્યો છે. પણ જ્યાં પરમાત્માનું જિનાલય જોયું એટલે સૌથી પહેલા વિચાર કર્યો કે ચલો એકવાર ભગવાનને જઈને નમસ્કાર તો કરી લઉં, પ્રભુને જઈને નમસ્કાર કરું અને પછી બીજું બધું નક્કી કરીશ. આ વિચારી લેજો, જૂના સમયના માતા પિતાએ આપેલા સંસ્કારો કે જ્યાં પણ બિઝનેસ કરવા માટે જાઓ. ચલો આપણે આ કથા આપણને એક સવાલ પૂછે છે. આ પ્રવચન સાંભળનારા જેટલા પણ ભાઈઓ છે એને એટલું પૂછું છું કે બિઝનેસ ટૂર માટે તમે કોઈક જગ્યાએ જતા તો હશો. ઘણાને એવો પોતાનો બિઝનેસ હોય છે કે જેને બિઝનેસ ટૂર માટે વારંવાર મુસાફરી કરવી પડે. કોઈ વિદેશમાં જાય, કોઈ દેશમાં જાય, કોઈ ઓરિસ્સામાં જાય, કોઈ બંગાળમાં જાય, કોઈ તમિલનાડુ જાય, કર્ણાટક જાય, અલગ અલગ રાજ્યોમાં પોતાના જે બિઝનેસ માટે જવું પડે. હવે જે જગ્યામાં, જે ગામમાં, જે નગરમાં જાઓ છો ત્યાં પરમાત્માનું જિનાલય હોય તો એના દર્શન કર્યા પછી મારે બિઝનેસ શરૂ કરવો છે. શું આવું એક ટ્રેક ખરી, આવો એક નિયમ ખરો, આવી દ્રઢ પ્રતિજ્ઞા ખરી અને કરો. એના કારણે એવું બનશે એ નગરના અધિપતિ પરમાત્મા છે અને પરમાત્માના ચરણોમાં તમે ગયા, વિનંતી કરી, શક્તિ હોય તો પૂજા કરી અથવા તો દર્શન કર્યા અને પરમાત્માને કહેવાનું, પ્રભુ આપના નગરની અંદરમાં એક બિઝનેસ કરવા માટે આવ્યો છું, સંસારી પ્રવૃત્તિ છે, પ્રભુ કરવું પડે એમ છે, સંસારમાં છું, સર્વજ્ઞ કે સિદ્ધ નથી બની ગયો,
કે મારે આ બધાની જરૂર ન પડે, બસ પરમાત્મા આપની કૃપાથી આપ નગરના રાજા છો, બસ પ્રભુ આ સેવક ઉપર મહેરબાની કરજો. તમને કહું, પરમાત્માના પ્રભાવથી જે અચિંત્ય ફાયદો થતો જોવા માટે મળશે. આવા કેટલાય લોકો આ નિયમના કારણે કેટલા ફાયદાની અંદરમાં રહ્યા છે. રાજપુત્ર સીધો ગયો જિનાલયની અંદરમાં દર્શન કરવા માટે, અને નિશ્ચિહ કરીને જેવો અંદરમાં દર્શન કરવા માટે જાય, અને જેવો અંદરમાં જાય છે ત્યારે જોયું એટલા બધા સુંદર દેવી દેવતાઓ, અપ્સરા સમાન દેવી દેવતાઓ જેવા સ્ત્રી પુરુષો પરમાત્માની ભક્તિ કરી રહેલા છે. ગયો તો વાતાવરણ જોવા માટે, સંગીતને જાણવા માટે, સંગીત સાંભળવા માટે, આ કોણ વગાડે છે જોવા માટે. પણ જેવું એને જિનાલયમાં પ્રવેશ કર્યો ને, એટલે જિનાલયની અંદરમાં પૂજા કરનારી જેટલી પણ ગંધર્વ સ્ત્રીઓ હતી એ બધાએ આ એક નવા આગંતુક રાજપુત્રને જે જોયો, ખબર નથી આ કોણ છે, પણ એની જે કમનીય આકૃતિ, આ હરિવિક્રમ ચરિત્રની અંદરમાં લખ્યું છે કે હરિવિક્રમ રાજપુત્રને બધું જ સર્વાંગ સંપૂર્ણ અને ટોચ કક્ષાનું મળ્યું છે. બધું પેરામાઉન્ટ જેવું મળ્યું છે. એનું રૂપ, એનું ઐશ્વર્ય, એનું શરીરનું સૌષ્ઠવ, એનું ગૌર વર્ણ, એની આંખો, એની હડપચી, એનો સીનો, એના હાથ પગ, એના શરીરના આકારો, એના પ્રકારો, એનું જે રૂપ, સાહસ પરાક્રમ, વીરતા ધીરતા તો હતી જ. હવે આ એક નવા રાજપુત્રને અંદરમાં દાખલ થતો જોયો જુનાલયની અંદરમાં, અને જ્યાં સુંદર કુમાર ઉપર સુર નારીઓની દ્રષ્ટિ પડી, એમાં કેટલીક સ્ત્રીઓ જે રાજકુમારી જેવી દેખાતી હતી, કોઈ દૈવી સ્ત્રી જેવી દેખાતી હતી. આ લોકોને જોયા એમ લાગ્યું કે શું કોઈ મદનનું સ્વરૂપ, એટલે કામદેવ જાણે કે માનવનું રૂપ કરીને શું આપણી આ ભક્તિ જોવા માટે આવ્યા છે. એ જે કુંવરનું જે રૂપ જોયું, આ જોયા પછી તરુણ સ્ત્રીઓ, કેટલી યુવાન સ્ત્રીઓ, એની નજર એના તરફ ખેંચાવા માંડી. રાજપુત્રને ખબર પડી ગઈ કે આ બધાની નજર મારા તરફ છે, કારણ કે એનું રૂપ જ એવું હતું, રૂપ જગારા મારે, એનું શરીરનું સૌષ્ઠવ સાક્ષાત કામદેવનો અવતાર જેવો આ હરિવિક્રમ લાગે. એટલું પરભવનું પુણ્ય લઈને આવ્યો છે કે આ ભવની અંદરમાં બધું એને ઉત્કૃષ્ટ કક્ષાનું મળ્યું છે, બેસ્ટમાં બેસ્ટ મળ્યું છે. અને કેટલીક સ્ત્રીઓ એની નજીકની અંદરમાં આવી, જાણે કે એને સ્પર્શ કરવા માટે, જાણે કે એનું સાનિધ્ય પામવા માટે. એ ભૂલી ગઈ કે આપણે જિનાલયમાં છીએ, પરમાત્માની ભક્તિ કરી રહેલા છીએ, દેવતાઓ સંગીત વગાડી રહેલા છે, અમે નૃત્ય કરી રહેલા હતા. આ બધા તરફ અવગણના કરીને, તિરસ્કાર કરી, સૌથી આગળ પરમાત્માના જિનાલયના ગભારાની બહાર આવી અને હરિવિક્રમ પરમાત્માની સામે ઊભો રહી જાય છે અને પ્રભુને જઈને નમસ્કાર કરે છે, ભગવાનને જઈને નમસ્કાર કરે છે. જિનાલયની આ વિધિ છે. પૂજા કરવા જાઓ ત્યારે આજુબાજુમાં કોણ આવ્યું, કોણ ગયું, મને કોણ જોવે છે, મારે કોને જોવાનું છે, દેરાસરમાં શું ચાલી રહેલું છે, અત્યારે પક્ષાલ ચાલે તો પક્ષાલ વચમાં કરી લઉં, નહીં. દેરાસરમાં જાઉં, સૌથી પહેલા પરમાત્માને આ ગભારા સન્મુખ જવાનું, ઝૂકી અને ભગવાનને નમસ્કાર કરવાના, અને એક સ્તુતિ તો અવશ્ય ભગવાન પાસે ગાવાની, અને પછી બીજા બધા જિનાલયના કાર્ય શરૂ કરવાના. હવે આ આવ્યો છે જિનાલયમાં દર્શન કરવા નથી આવ્યો, એ આવ્યો છે તપાસ કરવા માટે. આ દેવી દેવતાઓ કોણ છે, આ અપ્સરા સમાન સ્ત્રીઓ કોણ છે, એનું આવું સુંદર ગીત કેમ વાગે છે. પણ જ્યાં પરમાત્મા જોયા એટલે પહેલો વિનય આ છે. અને એને ભગવાનના જિનાલયના ગભાડાના દ્વારની બહાર ઊભો રહી અને પ્રભુની જે સ્તવના કરી છે, ભગવાનના દર્શન થતાની સાથે શરીરમાં રોમાંચ ઊભો થઈ ગયો. એની આંખમાંથી પ્રેમના આંસુ વહેવા માંડ્યા. પ્રભુ, રાતના સમયમાં મને આપના દર્શન થયા, આ જંગલની અંદરમાં પ્રભુ આપ મને સામે જોવા માટે મળ્યા. પ્રભુના દર્શન કરવા માટે ઊભો રહી ગયો. જીનેશ્વર ભગવંતની સામે ભક્તિથી બે હાથ જોડી અને પ્રભુની સ્તુતિ કરે છે કે હે પરમાત્મા, હે સંસાર તારક શિરોમણી, સર્વ પ્રકારના દોષથી રહિત, સર્વદા સર્વ સુરોથી પૂજિત એવા હે જીનેશ્વર ભગવંત, આપને મારા નમસ્કાર હોજો. જો પરમાત્માની સ્તુતિઓ કરે છે કે હે જગન્નાથ, આપના દર્શનથી આજે મારા શરીરના અંગો પુલકિત બની ગયા. પ્રભુ 3.5 કરોડ રૂવાડાની અંદરમાં આનંદ થઈ ગયો. પ્રભુ, આ જંગલની અંદરમાં આપના દર્શન મને કરવા માટે મળ્યા. આવા આનંદના અશ્રુના જલથી પરમાત્મા, હું આપને સ્નાન કરાવું છું, અભિષેક કરું છું. પરમાત્મા, આપ મારા નમસ્કારને સ્વીકારો. પછી આગળ કહે છે કે હે ભગવાન, આપને જેને નથી જોયા ખરેખર એના નેત્રો વ્યર્થ છે. પ્રભુ, આપના દર્શન જે આંખેથી નથી થયા, એ આંખ શું કરવાની? જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. ભગવાન એ જ નજરોને ધન્ય છે કે જે નજરોથી આપ જોવાયા, આપ નિરખાયા, આપના દર્શન થયા. જે વ્યક્તિને આપના દર્શન નથી કર્યા એનો જન્માલો પણ નિષ્ફળ ગયો છે. પરમાત્મા, આજે આપના દર્શન થયા, અને જે તપસ્વી જનોએ આપને નથી જોયા એનું તપ વ્યર્થ છે. જેને દર્શન નથી કર્યા એની આંખો વ્યર્થ છે. પ્રભુ, આજે મારું અત્યંત પુણ્ય છે
કે હું દર્શન કરવા માટે સદભાગી થયો છું. આજે મારા જન્મોનું પુણ્ય સાર્થક થયું છે. પ્રભુ, આપના જેવા પ્રશાંત સ્વરૂપ, નિર્વિકાર, ઈચ્છિત ફલને આપનારા એવા હે દેવાદિદેવ પ્રભુ, આપના દર્શન થયા. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. જિનાલયની અંદરમાં મૂળ નાયક તરીકે બિરાજમાન હતા આદિનાથ પરમાત્મા. આદિનાથ પરમાત્માની આ રીતે સ્તુતિ કરી, સ્તવના કરી અને પછી કુંવરે પાછળ નજર ફેરવી કે કોણ છે આ બધા, કોણ આ બધા ભક્તિ આવી રીતે કરે છે, કોણ આવી રીતે ભક્તિ કરી રહ્યું છે, ચલો પૂછું તો ખરો. અને હજી કેટલાક દેવતાઓને પૂછવા માટે જાય છે. સ્ત્રીઓની નજર તો એના તરફ આસક્તિ તરફની ઘેરાયેલી હતી જ. બધી જ અપ્સરા સમાન સ્ત્રીઓનું નજરનું કેન્દ્ર બની ગયેલો હતો, સેન્ટર પોઈન્ટ ઓફ અટ્રેક્શન બની ગયેલો. અને હજી એ દેવતાઓને પૂછે છે. એમાં મુખ્ય એક દેવતા જે હતો, જેનો એક ઇન્દ્ર જેવો કહેવાય, એનો જે મુખ્ય કહેવાય, એ આવીને સીધો જ બોલે છે કે હે રાજપુત્ર હરિવિક્રમ, આજે આપ અમારા મહેમાન બન્યા છો, અમને ખૂબ આનંદ થયો, પધારો, અમારા આતિથ્યનો સ્વીકાર કરો. હવે તમે વિચારી લેજો, પોતે કુતૂહલથી જોવા માટે આવ્યો છે કે આ લોકો કોણ છે, અને જેને જોવા માટે આવ્યો છે એ લોકો એમ કહે છે, નામ સાથે બોલાવે છે કે હરિવિક્રમ પધારો, આપનું સ્વાગત હો, આપ પધાર્યા, અમારા આતિથ્યનો સ્વીકાર કરો. એના શરીરની અંદરમાં વીજળી દોડવા માંડી. કોણ છે આ લોકો? મને નામ સાથે જાણે છે, જેને હું જિંદગીમાં મળ્યો નથી, જેને હું જોવા માટે આવ્યો છું, જે વ્યક્તિઓની તપાસ કરવા માટે હું આવ્યો છું, તો કોણ હશે, શું હશે? હવે એને નામથી કેવી રીતે જાણે? આ કોણ હતા? આ ભક્તિ કરનારા કોઈ ગંધર્વો છે, કોઈ મનુષ્યો છે, કોઈ દેવો છે, કે કોઈ અલગ પ્રકારના વિદ્યાધર માનવો છે? અને આ હરિવિક્રમને નામથી કેવી રીતે જાણે? એ અંગેની વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.